હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. અને અત્યારે જાઉં છું એમાંગીએ નવું ઘર બદલાવે છે, તો હું અત્યારે ત્યાં જાઉં છું કારણ કે તેને અહીંયા પેલા પંખો ધીરો કરી નાખો, બાકી અવાજ છે ને બહુ આવે છે આમાં પછી. તો ચાલો ધીરો કરી નાખો. તો એમાંગી છે ને નવું ઘર બદલાવે છે, તો હું ત્યાં અત્યારે જાઉં છું. થોડીક સાફ સફાઈ કરવાની છે એટલે. અને તનિષ હમણાં સ્કૂલેથી આવી ગયો, તો તનિષ મને આપણી યારે આવી છે ત્યાં ઝાડુ પોછા લગાડવા. ये क्या बात करता है यार. ઝાડુ પોછા અને જીયાનસી મારી બેસી ગઈ છે, તો એ પણ મારી આરે આવશે જ મારું ભેજું ખાવા દો. બીજું હું તો જો જીયાનસી તારે આવવાનું છે. તું નથી બોલાવતી મમ્માને? એ દીકા, તું મમ્માને નથી બોલાવતી? તો કંઈ નહીં. કીટાન એ શું કરે? ગંદી ગેલું ગંદી છોકરી. આમ જો, આમ જો, મમ્મા થામો તો જો. બતો હાલું છે આમ ગેલી ગેલી જેન છે ગેલી. એમ ના કરાય. છી 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 છી. ચાલો ઊભા થાવ. હાલો. તો જીયાન છે ને ખોટા નખરા કરે છે બેઠી બેઠી. તો વિકી આપણે આવ્યા નથી ને ત્યાં સુધી એની સાથે ટાઈમ પાસ કરી લે થોડોક. તો જીયાનસી આપણે થોડોક ટાઈમ પાસ કરી લે. પપ્પા નથી આવ્યા ને ત્યાં સુધીઓ, પછી આપણે નીચે જવાનું છે. તો હાલો હવે આપણે નીચે ઉતરી જ જઈએ, કારણ કે હમણાં વિકી આવી જ જશે. તો હાલો આપણે નીચે ઉતરીએ ને પછી એમાંગીનું ક્યાં ઘર છે ને એ મને કંઈ ખબર નથી. એમાંગી રાહ જોઈએ છે અને આપણે ત્યાં પૂગી જવાનું છે. તો ચાલો આપણે અહીંયા પૂગી. અને ઉપરના કેમેરામાં ખબર નહીં હું થઈ જાત, બ્લર થઈ જાત બહુ. તો ચાલો આપણે ઘડી લૂછતા રહેશું, થઈ જશે. તો હાલો હવે આપણે જલ્દી ફટાફટ બહુ બોલ કરી લીધું, તો આપણે અહીંયા જઈએ. ચાલો. તો અમે અંદર ગળી ગયા છે અને જોઈ લ્યો કે કેવું છે ઘર. તો સરસ ઘર છે. અને મેં તો હજી જોતા તો આમાં બે તાબડિયા છે ને એ જ બધીમાં વાને બધી જોવા કરે છે. તો અહીં એક રૂમ છે, એક અહીંયા રૂમ, અને અહીંયા બાથરૂમ છે. અહીંયા બાથરૂમ છે. આ ગેંડી. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. બસ બેસન જાય કે ખબર નહીં. અને આ કિચન. તો આ છે કિચન. તો બહુ સરસ મજાનું કિચન છે, મોટું બધી. એટલે માંગીને વાંધો નહીં આવે અહીંયા એનું બધું કામ કરવા માટે. અને આ છે મિનર નથી પણ કાચ છે એવો. તો આ હામેણું ને ઓલું વારવું નથી, તમે ઘણો રમી લેવો એટલે આ સાફ થઈ જશે. હાલો ઉતરો, હવે ધોવાનું છે. હાલો. તો હવે અત્યારે મારું બ્લોગિંગ કરશે જય માસા. તો હાલો. અને આટલી મોટી અગાસી. ત્યાં લાગી છે દીકા. અમે ये देखिए, इसे देखिए, आते ही झाड़ू मुझे पकड़ा दिया और ये आते हाथे मार रहे हैं यहाँ पे. देखिए उस लड़के को. જોયું? જો મેં વાસણનું લઈ લીધું ને એ જો હજી શું કરે. इस बंदरिया को देखिए कहाँ पे चढ़ उतर कर रही है. લીધું હવે લીધું હાથમાં. જો આટલું ઘર સાફ કર્યું પણ આટલો જ કચરો નીકળ્યો. જાજો કચરો નથી, એમ તો સાફ છે બધામાં. અહીં થોડોક છે કચરો, બાકી સાફ છે. स्वीट सी गर्ल हमारी लाडली गुड़िया इस वक्त काम पे लग रही है. જો આ
આ બે તાબડિયા માટે આનું ઘર કામ હું કરું. હેમાંગીનું ઘર છે અને કામ ભાવિસાબેન કરે છે. મોટી બેન નહીં ભાઈ નાની બેન તો હું કામ જરૂરી છે. वो माँ के बराबर होती है. माँ के पाँव के नीचे जन्नत होती है. એ ઈસા મત ખા આને ચોકલેટ અપાયા લખી તો નીકાળવા દો. એમને કેવું ઘર ચોખ્ખું કરી દીધું છે જુઓ. અપાયા અહીં નહીં મારા રસ્તામાં જ આવું. કેવું ક્લીન કરી દીધું છે જુઓ. पैरो देखा आपने लापरवाही का नतीजा है. થઈ ગયું છે કામ અમારું ફિનિશ અને આ બે ભાઈ બેન અહીં બાંધે છે. કેવા માટે બાંધે છે? એ ગોય તો આવી ગયા વિકી તેરવા. ચાલો મારામાં આવો આવ. આ છે હેમાંગીના સાસુ. માસી જય શ્રી કૃષ્ણ કરો. હા જીએનસી ને રડવું આવે. જીએનસી જાવું જ. હલો આવજો બાય. તો અત્યારે આવી ગયા છે એમાંથી અને મારા બાર બધું કેવા થઈ ગયા છે જો તું કેવી લાગુ છે. તો આવી ગયા છે અમે અહીંયાથી અને ચાલો આજે લંચ છે ને તનિષનો ફિનિશ કરીને આવ્યો છે. તો બટાટાનું શાક એમને છે, બાકી રોટલી ને પાપડ ફિનિશ થઈ ગયું છે. તો બટાટાના શાકમાંથી એને કંઈક શાક આપું ને તો એ છે ને આમાંથી આમ થોડુંક તેલ વહી જાય છે, પણ આજે મેં એકદમ સૂકું શાક બનાવી દીધું હતું એટલે જો નથી ગયું. તો કોઈને પણ એ લંચ બોક્સ લેવો હોય ને તો તમને પહેલાંથી કહી દઉં કે છે ને એમાં કોઈ પણ શાક આપો કે ગમે એ કંઈ પણ આપો ને તો એનું છે ને તેલ થોડુંક વધારે આપણેથી પડી જાય ને તો આમથી આમ થોડુંક તેલ વહી જાય છે. એટલે છે ને લેવો હોય ને તો તમે વિચાર કરીને લેજો. મેં તો લઈ લીધો, પણ તોય હું આજે મેં છે ને એકદમ સૂકું શાક બનાવીને આપ્યું હતું તનિષને, એટલે વાંધો ના આવ્યો. સરસ નથી, એમાં ક્યાંય તેલ નથી ગયું, તો જો સરસ છે એમને એમ છે. તો ચાલો જો તમારે લેવો હોય ને તો તમે પણ આવી રીતે મારી જેમ છે ને એકદમ સૂકું શાક બનાવીને આપજો, તો તેલ આમથી આમ નહીં થાય. તો ચાલો હવે હું મારે બીજું કામ છે તો એ મારું કામ કરવા માંડું, અને મારે બીજું શું કરવાનું છે. આજે નેન્સી છે નહીં, એની સાસુના ઘરે ગઈ છે, તો હું એકલી જ છે અત્યારે. મમ્મી પણ નથી, મમ્મીને કામ છે તે બહાર ગયા છે. ચાલો જીએનસીમાં રમે છે તો આપણે જલ્દી કામ છે ને ફિનિશ કરી લઈએ. હવે 3 દિવસ કંઈ ભૂલી ગયા હતા મમ્મી, બહાર વયા ગયા હતા પાછા. હાલો યમી યમી. આ કોણ? વેરી ગુડ. ઓહ ફોટો પાડે મારો. ઉભી એક. ઊભી આ કોણ? કાલે